હતું, અન્યાય થતું હતું, તો કારાભાઈ મેદાને આવ્યા. વિચાર કરો, ધારાસભ્યના સગા ભાઈ છે અને એમના જે ભાષણ મેં સાંભળ્યા છે, આપણે કારાભાઈ પાસેથી સાંભળીએ. તમારા ભાઈ ધારાસભ્ય છે, મારે પેલો સવાલ એ કરો, ભાઈ ધારાસભ્ય છે અને ખેડૂતો માટે મેદાના એમના જ વિરોધમાં આવ્યા છો. આવવી પડે, મારે કોઈ દુશ્મની કોઈ એરે નથી. મારા ભાઈ બહેન મારા હું મોટો થયો અને મારા બાપ જે કહી ગયું એ કરવાનું છે અને હવે હું કરીશ. ભાઈ હોય કે એવું મારું રાજકારણ નથી કોઈનું. અને આ જે રાજકારણમાં બંગત ફરી ગયા બધા જે બોલે એ બધું બંધ. અને અહીંયા જે ભાજપને પહેલેથી ભાજપને 7 સીટો અહીંયા દીધી હતી, ત્યાં અડવાણી સાહેબ, પછી મનન મોરલી, જોશી અને અડવાણી અટલ બિહારી વાજપેયી તઈને અમે ભાજપના 85 મારા મામા તારી અને મામા તારે અમને દે દઈને કે ને હવે અમે ચાલુ કરવું. અને હવે હું કોઈ રાજકારણ કોઈ નથી. મને અત્યારે કે મારે કોઈ રાજકારણ આમ કઈ કહું માતાજીને કે મારે કોઈ રાજકારણ નથી. અને હવે આજે મારે બહેન ઉપર આ થાય એટલે હવે જેને આવવું એને આવે. જેમ આપણે મૂળિયા ઉખાડી નાખે ને ઉખેડી નાખવાનો. હવે કાંતિભાઈ અમૃતિયા તમારા સગા મોટા ભાઈ છે. રાજીનામું દઈને જેને આવવું એ ધારાસભ્યને મીચર આવો. અને જેટલા અધિકારી છે, પટેલ સમાજ કે ખેડૂત સમાજ કે ગમે એ જ્ઞાતિ, આવો બધા રાજીનામું દે. અને અહીંયા બેન આજ કરવાનું છે, ખેડૂતની કરવાની. હજી નાણાવાર આમ છે. હું હજી 4 મહિના અને હું 4 મહિનાથી હાથ બધાને ખબર છે. હું મારા ભાઈ કરતા માંદો હતો, બધાને ખબર છે ને. 4 મહિને હું નીકળો અને હવે નીકળો હું. અને હવે એમ રાતે પાડો લઈને આવતા આવે, જેને આવું એને આવે. 1 થી 2 ને જેને આવું આવે. હવે હું કોઈ નથી મૂકવાનો અને મૂકવાના નથી. અને આ રે મારે ભાભીયું મામીયું બધા તૈયાર છે. દાંતેરા લે જેમ દોડાવ્યા ને એમ હું દોડાવીશ. જેમ બારવટી આવતા હતા ને અમે આપણને અમે લડતા, અમે એમ લડવાનું હું બેઠ. હવે કોઈની સર્વિસ રાખવાની. બોલો બીજું. પણ સવાલ એ થાય છે, કારાભાઈ તમારા સગા ભાઈ છે ધારાસભ્ય, તો તમે એની પાસે રજૂઆત નથી કરી, શા માટે સીધું મેદાનમાં આવવું પડ્યું? હું 4 દી થયા બધાને પૈસા કરું, પૂછી જો. 4 દી થયા કરું, મેં આમ કર્યું બધાને, હવે આમ કરું હું જાહેરમાં કહું. હવે આમ ભાઈ નહીં, કોઈ દુશ્મની નથી મારે કોઈ ગામમાં કોઈને. હું ખેડૂત માટે અને ગામનો પુત્ર હું અને મારો બાપાએ મને જે સલાહ દઈ કરવાનું. અને મારા બાપે જે કર્યું અને કોઈનું મેં કઈ કોઈનું પાંચ્યું મારા ભાઈનું કોઈ નથી ખાતું, મારી મહેનત ખાતું. અને હવે સરકાર કમાવાય નથી, ખૂબ કર્યું. હવે કોઈનું નથી રાખવાનું. જેને આવું રાખવાય, જેને આવું આવે. ગઈકાલે પરમ દિવસે કાંતિભાઈ આવ્યા હતા, ખેડૂતોને સાંભળ્યા છે. ખેડૂતોની માંગ એક જ હતી કે કામ બંધ કરવામાં આવે, પણ એ નિર્ણય તો આવ્યો નહીં. કાલે થઈ જાય બંધ કામ. જેને આવું એને કાલ હવારમાં આવી જવાનો, કામ બંધ. મારા સીમમાં નો કરવા દો અને રેજો તૈયાર. ઘોડાની ઘોડે દોડવા હે બધા કાજો. અને તમે રેજો, હવે નહીં મૂકી, તમે રેજો. અને અડાણી એટલે શું? અડાણી ઘર જોયું, બધું જોયું. ઘરે પહોંચશું, ઘર બાદ નાખશું અમે. હવે બધાને બાળી નાખશું, એક ના કોઈને નહીં. એટલે તમે ચોખ્ખું કહો છો જાહેરમાં હમ કઈ કહું. કેસ જેને જે કરો કરે. હા, મારા બાપ ની આયા મારે તાર આવે. મારી બાયડી જાડી થઈ જાય એને ક્યાંથી લાવું? તાર આવશે તો. અને સરકાર બધા અધિકારીને બધાને બધું દઈએ. એક વસ્તુ નથી, એક બાયડી દઈ દો, બીજી અહીંયા કામ કરવા લવાય, જાડી થઈ જાય. હા, હવે કોઈ તમારે જે પૂછું પૂછો. હવે સવાલ મારો સવાલ એ જ છે તમને કે તમે એવું કીધું કે કાલથી કામ બંધ થઈ જશે, તો કાલથી કામ બંધ થઈ જશે? કરાવવાનો જ. નો થાય તો મારે મરવું, બાકી કરાવી દઈશ. મને 12 વાવજો, બીજું કઈ નહીં. 12 વાવજો, 12 મરવું છે કાલ. કાલ જેને આવવું હોય ને, જેને આવે, જેને આવવું ખેડૂતો પાછળથી એવું કહે છે, પણ ખેડૂતો અહીંયાથી એવું કહે છે, કે નહીં, શક્ય નથી, કામ બંધ નહીં થઈ શકે. કાલ જોઈએ, શક્ય ન હોય તો હું તો મરવા તૈયાર રહી હું. પછી વાય બારી જાજો, બીજું મારે જરૂર નથી. હવે હાલ જો